સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાત રાજ્યમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સક્રિય થઈ છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના મુખ્ય શંકરસિંહ વાઘેલાએ ગુજરાત રાજ્ય અધ્યક્ષની સાથે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાખડાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ તેવું નિવેદન પણ કર્યું હતું. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકમાં છે અને તેની પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની નવીન પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને સક્રિય કરવાનું કામ શરૂ કર્યું છે. ત્યારે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્રિપાંખીયો જંગ દેખાય તો નવાઈ નહીં. શંકરસિંહ વાઘેલાએ જિલ્લાના પાલનપુરની એક ખાનગી હોટલ ખાતે ડેમોક્રેટિક પાર્ટીની બેઠક યોજી હતી. ત્યાં તેમની પાર્ટીના ગુજરાત અધ્યક્ષ રિદ્ધિરાજસિંહની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે લાખણીના દોલાભાઈ ખાખડાની વરણી કરી હતી. જોકે તે બાદ વિવાદિત નિવેદન કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ. ગુજરાતમાં દારૂબંધી જેવું કશું જ નથી. ગુજરાતમાં દરેક ખૂણામાં આસાનીથી દારૂ મળી રહ્યો છે હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.